વિડિયો નંબર 15 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ. આપણે સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર જે છે એની ચર્ચાઓ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે યુવાનો વિશે જે છે એ વાત કરી હતી. ત્યાર પછીનો જે મુદ્દો છે સંસ્કૃતિ, સંચાર અને વિકાસ. સંસ્કૃતિમાં સંસ્કૃતિકરણ શબ્દથી આપ પરિચિત છો. એક સંસ્કૃતિનું બીજી સંસ્કૃતિમાં ભળવું એ પ્રક્રિયાને જે છે આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા જે છે એ કહીએ છીએ. સંસ્કૃતિકરણની પ્રક્રિયાને કારણે પણ સમાજ વ્યવસ્થા ઉપર ક્યાંક ને ક્યાંક અસરો આવેલી છે. સાથે સાથે સંચાર વિકાસ, સંચાર માધ્યમના દ્વારા આજે તો સંચાર માધ્યમો આપણા હાથમાં છે. મોબાઈલ એ બહુ મોટું સંચાર માધ્યમ છે. યુટ્યુબ એ સિવાય અસંખ્ય એપ્લિકેશનો જે છે એ આપ યુઝ કરતા હશો. ત્યારે આ બધી જ વસ્તુઓની અસર સમાજ વ્યવસ્થા ઉપર કેવી થાય છે એ પણ આજના સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્રનો વિષય બની રહે છે. ત્યાર પછીનું છે વૈશ્વિકીકરણ. ભારતમાં 1990ના દાયકામાં આર્થિક ક્ષેત્રમાં ઉદારીકરણ અને ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને એના પરિણામે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ. આ જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એની અસર મજૂરો ઉપર, મધ્યમ વર્ગ ઉપર કઈ રીતે આવી આ પણ એક સામાજિક સંશોધનનો એક વિષય વસ્તુ બની રહે છે. સાથે સાથે આ વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ આપણી જે રાષ્ટ્રીય અસ્મિતા છે એ રાષ્ટ્રીય અસ્મિતા ઉપર કેવી અસર ઉપજાવી, એટલે કે ભારત આજે કયા લેવલ ઉપર છે એ તપાસવું પણ અગત્યનું બન્યું. ખાસ મિત્રો, આ મુદ્દો ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ વધુ આની પર ફોકસ કરી રહ્યા છે. તો પણ આ મુદ્દો આજે સામાજિક સંશોધનનો કાર્યક્ષેત્રનો એક ભાગ જે છે એ બની રહ્યો છે. પછીનો જે મુદ્દો છે વિકેન્દ્રિત સમુદાયો. વિકેન્દ્રિત સમુદાયો એટલે એવા સમુદાયો કે જે મૂળ ભારતીય છે પણ ધંધા અને રોજગાર માટે ક્યાંય વિદેશોમાં સ્થાયી થયેલા છે. ત્યારે આવા સમુદાયો પર વિદેશી સંસ્કૃતિની અસર ભારતીય સંસ્કૃતિની એના ઉપર સાતત્ય, ભારતીય લગ્ન સંસ્થા, ધર્મ સંસ્થા પ્રત્યે એનું વલણ, આ વિષય પણ સામાજિક સંશોધનના કાર્યક્ષેત્રની અંદર અત્યારે સમાવેશ થયેલો છે. ત્યાર પછીનું છે માનવ અધિકારોનો ભંગ. માનવ અધિકારોના રક્ષણની વાત કરીએ તો માનવ અધિકાર પંચ ઘણા
સમયથી જે છે એ કામ કરી રહ્યું છે. ભારતીય બંધારણમાં માનવને કેટલાક મૂળભૂત અધિકારો જે છે આપવામાં આવ્યા છે. બંધારણની આમુખની અંદર જ આપણને આ અધિકારો જે છે એ પ્રાપ્ત થયા છે. એ અધિકારોનો જ્યારે ભંગ થાય ત્યારે સામાજિક સંશોધનનું આ એક વિષય વસ્તુ બની જાય છે. મિત્રો 2019માં માન્ય શ્રી નાયબ મુખ્યમંત્રી ના વિસ્તારમાં આ તબક્કે આ વાત એટલા માટે માનવ અધિકારની હું અત્યારે મૂકી રહ્યો છું. કોઈ દલિત યુવાને પોતાના લગ્નનો વરઘોડો કાઢેલો અને ઘોડા ઉપર ચડેલો. મિત્રો એ ગામવાળાએ એનો વિરોધ કરેલો. ગામવાળા વચ્ચેમાં બેસી ગયા, રામધૂન બોલાવા, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. એક દલિત ઘોડા ઉપર ના બેસી શકે, એક દલિત પોતાનું સામૈયું ના કાઢી શકે, આવો એક વિરોધ 2019ની એક ઘટનામાં થયેલો. 24 કલાકના અંતે આ ઘટનાને નિવારવામાં આવી. મિત્રો, બંધારણમાં તમામ વ્યક્તિઓને સરખો હક આપવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિ બંધારણ અને કાયદાને આધીન પોતાની વાત અથવા પોતાના શોખ એ કરી શકે છે, પણ અહીંયા માનવ અધિકારનો ભંગ થયો. તો આવા જે વિષયો છે એ વિષયો ક્યાંક ને ક્યાંક સંશોધનનું એક કાર્યક્ષેત્ર બને છે કે આવું શું કામ, શા માટે, કેમ, કઈ રીતે. આવા માનવ અધિકાર ભંગના અસંખ્ય ઉદાહરણો હું તમને આપી શકું. ત્યાર પછી અન્ય ક્ષેત્રો, સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર જે છે એ બને છે. એમાં ખાસ કરીને નગર જીવન અને તેની સમસ્યાઓ, ગ્રામીણ જીવન અને તેની સમસ્યાઓ. નગરી સમાજશાસ્ત્ર આખો એક અલગ વિભાગ છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર આપ સૌ ભણેલા છો. ધર્મ અને એની સમસ્યાઓ, શિક્ષણ અને એની સમસ્યાઓ, ઔદ્યોગિક કામદારો, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર આપણે ભણી ચૂક્યા અને હજી આવશે. પર્યાવરણની સમસ્યાઓ, સગપણ સંબંધો, લગ્ન અને વસ્તીની સમસ્યાઓ, બાળમજૂરી, અનાથ બાળકો, એની સમસ્યાઓ. તો આ જે બધા મુદ્દાઓ છે, આ બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક સામાજિક સંશોધનના કાર્યક્ષેત્રનો ભાગ બને છે. અને આ મુદ્દાઓથી જ સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર તૈયાર થાય છે. મિત્રો, સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર એટલું વ્યાપક છે કે એનું નિરૂપણ શબ્દોમાં કરવું એ બહુ અઘરું છે. સમાજશાસ્ત્રની વિભિન્ન શાખાઓ કાર્યક્ષેત્ર દ્વારા વિકાસ પામી છે. પ્રત્યેક શાખા એના ક્ષેત્રમાં થયેલા સંશોધન દ્વારા સમૃદ્ધ બનતી જાય છે.
અને સમાજશાસ્ત્રમાં સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યો, ખ્યાલો અને પદ્ધતિશાસ્ત્રનો વિકાસ થતો જાય છે. ભારતમાં જે સમાજશાસ્ત્રનો વિકાસ થયો છે એ ક્યાંક ને ક્યાંક આવા સંશોધનોને આભારી છે. તો આ જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ સામાજિક સંશોધનનું કાર્યક્ષેત્ર. આઈ હોપ કે આપ સૌ આ બધા મુદ્દાઓથી પરિચિત થયા હશો, આપણને સમજણ જે છે મળી હશે. છતાં પણ આપણે આમાંથી કોઈ પણ મુદ્દો જે છે એ હજી ના સમજાણો હોય તો અગાઉ પણ મેં કહ્યું છે આપનું ટીવાય છે અને આ પેપર બહુ જ અગત્યનું, બહુ જ કામનું પેપર છે. આપ કોલેજે આવીને માર્ગદર્શન લઈ શકો છો. આપ મારા મોબાઈલ ઉપર પણ મને આ મુદ્દાને લઈને ચર્ચા કરી શકો છો. મારો મોબાઈલ નંબર 9429482240, તેના ઉપર આપ વોટ્સઅપ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો. ચોરાણું 272 82 514, 94 272 82 514, આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરી શકો છો અને આમાંથી લગતા કોઈ પણ પ્રશ્ન જે છે એ મને પૂછી શકો છો. હવે આપણે જે આગળ ભણવાના છીએ એ સામાજિક સંશોધનનું મહત્વ. આપણે એના કેટલાક મુદ્દાઓ જે છે મહત્વના એ નોટ ડાઉન જે છે કરી લઈશું. એમાં પહેલું આવશે વિજ્ઞાનના વિકાસમાં ફાળો. વિજ્ઞાનના વિકાસમાં ફાળો. બીજું આવશે ઉગતી પેઢીના સંશોધકોને વૈજ્ઞાનિક તાલીમ પૂરી પાડે છે. ત્રીજું આવશે ભાવિ કથન કરવામાં ઉપયોગી. ભાવિ કથન કરવામાં ઉપયોગી. ચોથું આવશે વ્યવહારુ સમસ્યાઓને નિયંત્રિત કરવામાં ઉપયોગી. વ્યવહારુ સમસ્યાઓને નિયંત્રિત કરવામાં ઉપયોગી. પાંચમું આવશે વાસ્તવિકતાને વસ્તુલક્ષી રીતે સમજવામાં ઉપયોગી. વાસ્તવિકતાને વસ્તુલક્ષી રીતે સમજવામાં ઉપયોગી. ત્યાર પછીનું આવશે સામાજિક નીતિ અને આયોજનના ઘડતરમાં ઉપયોગી. સામાજિક નીતિ અને આયોજનના ઘડતરમાં ઉપયોગી. મુખ્ય જે છે એ 5 મુદ્દાઓથી સામાજિક સંશોધનનું મહત્વ જે છે એ આપણે વાત કરવાના છીએ. આવતા વિડીયોમાં સામાજિક સંશોધનના આ 5 મુદ્દાઓની જે છે એ આપણે ડિટેલિંગ ચર્ચા જે છે એ કરીશું. જય હિન્દ.